નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલી રહેલા સોલાર ટેકનિશિયન એટલે કે ઇલેક્ટ્રિકલ ટ્રેડ ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત હું તમને એક લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એ લેસનનું નામ છે એપ્લિકેશન ઓફ સનચાર્ટ ઓન શેડો આઇડેન્ટિફિકેશન એન્ડ સનલાઇટ સ્પેક્ટ્રમ. આજે હું અહીં એક પીપીટીના માધ્યમથી વિવિધ સ્લાઇડ દ્વારા આપ સૌને આ લેસન વિશે માર્ગદર્શન આપીશ. તો આજે આ લેસનની શું જરૂરિયાત છે તો આપણે જોઈએ કે વિવિધ પ્રકારના રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એનર્જી સ્ત્રોત આપણે ઉપલબ્ધ છે. પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, ઓઇલ છે. એ સ્ત્રોતો છે એ એક સમય ખલાસ થઈ જશે, જ્યારે આપણી પાસે અમુક એવા પણ સોર્સ છે કે જે આજે કહેવાય ને કે રિન્યુએબલ છે. તો આજે કહેવાય ને કે એનો અખૂટ જથ્થો છે. જેમ કે આપણે જોઈએ તો કે વાઇન્ડ એટલે કે પવન, તો એ પવન છે એ ક્યારેય ખૂટવાનો નથી. બીજું જોઈએ તો કે સોલાર, તો આપણે સન જે સૂર્યશક્તિ છે તો એ સૂર્યનું અસ્તિત્વ તો ખત્મ થવાનું જ નથી, કારણ કે જો સૂર્યનું જો અસ્તિત્વ નહીં હોય તો આપણે જ રહી શકવાના નથી. તો આજના આ ટોપિકમાં આપણે સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનો છે અને એના માટે એ જે સૂર્યનો પડછાયો જે પડે છે તો એ ક્યાં ક્યાં આપણને અવરોધક બનશે અને ત્યારબાદ એ અવરોધક બનશે પછી એ આપણને કયા સોફ્ટવેર થ્રુ આપણને જાણવા મળશે કે એ સન ચાર્ટ શું છે, ત્યારબાદ સનલાઇટ સ્પેક્ટ્રમ શું છે. આના વિશે આપણે આ ટોપિકમાં હું તમને માર્ગદર્શન આપીશ.